આપણા આધુનિક પાવર ગ્રીડમાં એક એવી ટેકનોલોજી છે જે પડદા પાછળ રહીને ચૂપચાપ એક બહુ જ મોટી સમસ્યાને ઉકેલી રહી છે. જી હા, આપણે વાત કરી રહ્યા છીએ HVDC એટલે કે હાઈ વોલ્ટેજ ડાયરેક્ટ કરંટ સર્કિટ બ્રેકર્સની. તો ચાલો આજે આ કમાલના એન્જિનિયરિંગને નજીકથી સમજીએ અને જાણીએ કે આખરે આ આટલું બધું જરૂરી કેમ છે. આ બધી જટિલતાનું મૂળ છે ને એ બસ એક સાદા તફાવતમાં છુપાયેલું છે. જુઓ, એસી એટલે કે ઓલ્ટરનેટિંગ કરંટના બ્રેકરને તો એક કુદરતી ફાયદો મળે છે કારણ કે એનો કરંટ જાતે જ શૂન્ય પર આવી જાય છે. પણ ડીસી એટલે કે ડાયરેક્ટ કરંટ એ તો એક એવી નદી જેવો છે જે ક્યારેય અટકતી જ નથી. એને રોકવા માટે HVDC બ્રેકરને ખરેખર પોતાનો બંધ થવાનો રસ્તો જાતે જ બનાવવો પડે છે. તો આ આખી વાતને આપણે સરળતાથી સમજીશું. પહેલાં તો એસી અને ડીસી વચ્ચેનો જે મુખ્ય તફાવત છે એ જોઈશું. પછી એક 3 મોટા પડકારોની વાત કરીશું જે HVDC બ્રેકરને પાર કરવા પડે છે. અને છેલ્લે જોઈશું કે આ બધું ભેગું મળીને કામ કેવી રીતે કરે છે. તો ચાલો સૌથી પહેલાં એ મૂળભૂત તફાવતને જ બરાબર સમજી લઈએ. કારણ કે HVDC બ્રેકરની આખી ડિઝાઇન, એની બધી જટિલતા, બધું જ ડીસી પાવરની એક જ હકીકત પરથી ઊભું થયું છે. એક એવી હકીકત જે એને એસીથી તદ્દન અલગ પાડે છે. અહીંયા જ આખી વાતનો સાર છે. એસી કરંટ એક લહેરની જેમ ઉપર નીચે થયા કરે છે અને દરેક ચક્કરમાં 2 વાર એ શૂન્ય પર આવે છે. આ જે શૂન્ય બિંદુ છે ને એ એસી બ્રેકર માટે સર્કિટ ખોલવાનો એકદમ પરફેક્ટ મોકો છે. પણ ડીસી કરંટ એ તો એક સીધી લીટી જેવો છે. એ બસ ચાલ્યા જ કરે છે, ક્યારેય શૂન્ય થતો જ નથી અને એટલે જ એને રોકવો આટલો બધો અઘરો છે. અને આ જ આપણને આપણા પહેલા અને સૌથી મોટા એન્જિનિયરિંગ પડકાર પર લાવી દે છે. જો કરંટ પોતાની મેળે ક્યારે અટકતો જ નથી તો એને રોકવા માટે મજબૂર કરવો પડે. પણ સવાલ એ છે કે કેવી રીતે? આનો જવાબ એક બહુ જ હોશિયાર આઈડિયામાં છે જેનું નામ છે ઓસિલેટરી સર્કિટ. આ એક એવી ખાસ સર્કિટ છે જે ઇન્ડક્ટર અને કેપેસિટર નામના 2 ઘટકોનો ઉપયોગ કરે છે. આ બંને મળીને એકદમ ઊંચી ફ્રીક્વન્સીવાળો એક વિરોધી કરંટ પેદા કરે છે જે મુખ્ય ડીસી કરંટની સામે લડે છે. ચાલો જોઈએ કે આ કામ કેવી રીતે કરે છે. જેવો કોઈ ફોલ્ટ થાય તરત જ એક ચાર્જ થયેલું કેપેસિટર સર્કિટમાં જોડાય છે. એ એટલી ઝડપથી ડિસ્ચાર્જ થાય છે કે એક ઊંધો કરંટ પેદા થાય છે. બસ એકદમ નાનકડી ક્ષણ માટે. આ ઊંધો કરંટ મુખ્ય ડીસી કરંટને બરાબર કેન્સલ કરી દે છે અને બૂમ, કરંટ 0 થઈ જાય છે અને એ જ ક્ષણે બ્રેકર ખલી જાય છે. ખરેખર કમાલની વાત છે ને? સારું, તો આપણે કરંટને શૂન્ય પર લાવી દીધો અને બ્રેકર પણ ખોલી નાખ્યું, તો શું કામ પતી ગયું? ના, હજી નહીં. હવે ખરી લડાઈ શરૂ થાય છે. બ્રેકરને ખુલ્લું રાખવાની લડાઈ. જુઓ, જ્યારે બ્રેકરના કોન્ટેક્ટ્સ એકબીજાથી અલગ થાય છે ત્યારે એ નાનકડા ગેપમાં હજારો વોલ્ટનો તફાવત હોય છે. આ વોલ્ટેજ એટલો બધો હોય છે કે એ હવાને પાર કરીને એક નાનકડી વીજળી જેવો તણખો પેદા કરે છે. આને આર્ક કહેવાય. જો આ આર્ક ફરીથી બની જાય તો આખી મહેનત પાણીમાં. આને જ કહેવાય છે આર્ક રીસ્ટ્રાઇકિંગ. અને આ બધું રોકવા માટે ટાઈમ કેટલો મળે છે ખબર છે? ફક્ત 100 માઇક્રોસેકન્ડ. મતલબ તમે આંખ પલકારો એના કરતાં પણ હજારો ગણી ઓછી વારમાં આ કામ કરવું પડે છે. આ પડકાર કેટલો મોટો છે એનો અંદાજ લગાવવો પણ મુશ્કેલ છે. તો આનો સામનો એન્જિનિયરો કેવી રીતે કરે છે? તેઓ ભાગ પાડો અને રાજ કરો જેવી સ્ટ્રેટેજી અપનાવે છે. એક મોટા ગરમ આર્કને કાબૂમાં લેવાને બદલે તેઓ એને ઘણા નાના ઠંડા આર્કમાં વહેંચી દે છે. આ માટે ધાતુની પ્લેટોની એક ખાસ જાળીનો ઉપયોગ થાય છે. એક મોટી આગને બુઝાવવા કરતાં ઘણી નાની આગને બુઝાવી સહેલી છે, બરાબર ને? બસ એ જ સિદ્ધાંત અહીં કામ કરે છે. ઓકે, તો કરંટ રોકાઈ ગયો, આર્ક પણ કાબૂમાં આવી ગયો, પણ હજી એક છેલ્લી સમસ્યા બાકી છે. આ બધું થયા પછી જે પ્રચંડ ઊર્જા સિસ્ટમમાં રહી જાય છે એનું શું કરવું? આ બહુ જ અગત્યનો સવાલ છે. વિચારો કે એક સુપરફાસ્ટ ટ્રેન પૂરી સ્પીડમાં જઈ રહી છે અને તમે એને અચાનક એક ઝાટકે રોકી દો. શું થશે? એની બધી ગતિ ઊર્જા ક્યાંક તો જશે ને? બસ એવું જ અહીં થાય છે. જ્યારે કરંટ અચાનક અટકે છે ત્યારે તેની ચુંબકીય ઊર્જા જોખમી ઓવરવોલ્ટેજમાં ફેરવાઈ શકે છે, જે આખી સિસ્ટમને ઉડાવી શકે છે. અને આપણે કોઈ નાની સૂની એનર્જીની વાત નથી કરી રહ્યા. આ આંકડો જુઓ,
1 મિલિયન જૂલ કરતાં પણ વધારે. આટલી બધી ઊર્જાને જો સુરક્ષિત રીતે કાબૂમાં ન લેવાય તો શું થાય એનો અંદાજ લગાવી શકાય છે? તો આ કામ માટે એન્જિનિયરો પાસે ખાસ ટૂલકિટ છે. એમાં ખાસ રેઝિસ્ટર્સ અને ZNO એરેસ્ટર્સ જેવા ઉપકરણો હોય છે. આ ઉપકરણો એક સેફટી વાલ્વની જેમ કામ કરે છે. જેવી વધારાની એનર્જી આવે એને તરત જ શોષી લે છે અને પછી એ એનર્જીને ગરમીના રૂપમાં હવામાં છોડી દે છે. સિમ્પલ અને એકદમ અસરકારક. ચાલો હવે આ આખી વાતને એક સાથે જોડીને જોઈએ. આપણે 3 અલગ અલગ પડકારો જોયા અને જોયું કે કેવી રીતે એના સ્માર્ટ ઉકેલો મળીને એક આખું શક્તિશાળી ઉપકરણ બનાવે છે. તો ટૂંકમાં કહીએ તો પહેલો પડકાર કરંટ શૂન્ય નથી તો એના માટે એક નકલી શૂન્ય બનાવો. બીજો પડકાર વીજળીનો તણખો પાછો આવે છે એને નાના ટુકડાઓમાં વહેંચી દો. અને ત્રીજો પડકાર વધારાની એનર્જી એને શોષી લો. બસ આ 3 વસ્તુઓ જ HVDC બ્રેકરનો આખો ખેલ છે. પણ આ બધી માથાકૂટ શા માટે કરવી પડે છે? કારણ કે આ 3 સમસ્યાઓ ઉકેલીને જ આપણે હજારો કિલોમીટર દૂર સુધી વીજળી પહોંચાડી શકીએ છીએ. આના કારણે જ આપણે રણમાંથી સોલર એનર્જી કે દરિયામાંથી વિન્ડ એનર્જી જેવા સ્વચ્છ ઊર્જા સ્ત્રોતોને આપણા શહેરો સુધી લાવી શકીએ છીએ. તે ખરેખર આપણા પાવર ગ્રીડની કરોડરજ્જુ જેવો છે. તો હવે આગળ શું? જેમ જેમ આપણી દુનિયા વીજળી પર વધુને વધુ નિર્ભર થઈ રહી છે અને નવીનીકરણીય ઊર્જાનો ઉપયોગ વધી રહ્યો છે, તેમ આ અદૃશ્ય રક્ષકોનું ભવિષ્ય કેવું હશે? એક વાત તો ચોક્કસ છે, આપણા એનર્જીના ભવિષ્યને ઘડવામાં આ ટેકનોલોજીનો બહુ મોટો હાથ હશે.